سینوں میں سانس لیتا ہے ماتم حسین کا، مٹی میں مل گئے ارادے یزید کے، لہرا رہا ہے آج بھی پرچم حسین کا۔ لبیک یا حسین، لبیک یا حسین، حسینیات حسینیات حسینیات، محمد وعلی محمد صلوات۔ السلام علیکم فاتحہ۔ حسبنا اللہ ونعم الوکیل، نعم المولا ونعم النصیر، ولا حول ولا قوة الا باللہ العلی العظیم۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم، الحمد للہ رب العالمین، الحمد للہ الذی ہدانا لہذا وما كنا لنهتدی لولا ان هدانا اللہ، ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين خاتم النبيين أبي القاسم المصطفى محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المطهرين، لا سيما بقية الله في الأرضين وحجته على الخلائق أجمعين، واللعنة الدائمة الأبدية على أعدائهم أعداء الله أجمعين من يوم ظلمهم إلى لقاء يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الحكيم وقوله الحق وأصدق القائلين، بسم الله الرحمن الرحيم، والتين والزيتون وطور سينين وهذا البلد الأمين، لقد خلقنا الإنسان في أحسن تقويم ثم رددناه أسفل سافلين، إلا الذين آمنوا وعملوا الصالحات فلهم أجر غير ممنون، فما يكذبك بعد بالدين، أليس الله بأحكم الحاكمين. صدق الله ورسوله الكريم والأئمة الميامين، نور محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. درخواست ہے ایک مرتبہ سورہ الحمدن 3 مرتبہ سورہ اخلاص کی تلاوت کریں۔ علماء، فقہا، شہداء مجمع جماعت میں જેટલા બધે મરહુમીન છે અને આજની રાતમાં આજનો દિવસમાં જેટલા બધે અહેલ બેતના ચાહવાવાળા દુનિયાથી ગુજરી ગયા، ખાસ કરીને મરહુમા શીરીનભાઈ, લિયાકતજી અને જેટલી બધી મોમિનાત અને મોમિનીન છે આજની દિવસ અને રાતમાં ગુજરી ગઈ છે પૂરી સાથે સવાબ માટે. બિસ્મિલ્લાહ ar-Rahman ar-Rahim. અલ્હમ્દુલિલ્લાહ. محمد وآل محمد صلوات. محترم بزرگان بھائیوں، خاص કરીને માજુગા જમાતના હોદ્દેદારો، હું ફરી એક વાર ફેર તમારો શુક્રિયા અદા કરું છું કે તમે મારા માટે એ ઓપોર્ચ્યુનિટી અને તૌફીક ફરાહમ કર્યા કે બારગાહ અહેલ બેતની ખિદમત માટે આપણે અહીંયા હાજર થયા. હું હાજર થઈને એક નાના તાલિબ ઇલ્મ છું, હું મોટા આલિમ નથી, હું પણ મને તૌફીક મળી જેટલા પણ કલમાત અને જેટલા
પણ હુરૂફ અને જેવી રીતના હું તમારી ખિદમતમાં મારી વાત બહુ થોડીક હતી અને જ્યારે આપણે વિચાર કરીએ તો એ જે સૂચે છે ઇન્સાનનો કમાલ અને ઇન્સાનનો ઝવાલ ઇમામની નજરમાં એનો હક અદા નથી થયો, હું કન્ફેસ કરું છું. પણ જરા થોડું તોફીક મળ્યું કે આપણે એદબેત જે રિવાયત છે છઠ્ઠા ઇમામ અને ઇમામ રઝા અલૈહિસ્સલામની રિવાયત છે કે રહેમલ્લાહુ ઇમરાન અહયા અમરના, અલ્લાહ રહેમત કરે એ બધા મોમિનીન માટે ઇમામ રઝા અલૈહિસ્સલામની દુઆ છે. જેટલા બધી આ બેસા છે મજલિસની ફર્શ અઝા ઉપર, જેટલી માં બહેનો યા ફર્શ અઝા ઉપર બેસી છે, બધે માટે ઇમામ રઝાની દુઆ છે રહેમલ્લાહુ ઇમરાન અહયા અમરના, અલ્લાહ રહેમત કરે એ इंसान के हमारो अम्र ने जिंदा करे छे. तो अम्र इमाम रज़ा अम्र अहले बैत ने राहमा जिंदा करवा માટે મારી એક નાની કોશિશ છે અને હું જેટલી પણ મારી વાત તમારી ખિદમતમાં પહોંચાડી હો, કદાચ મારી વાત બહુ પરફેક્ટ નહોતી પણ મારી કોશિશ હતી કે તમારી ખિદમતમાં મારિફ અહલે બેતનું કલામ અને અહલે બેતની નસીહતો ઉકી જાય અને જેટલા તમને સવાબ મળશે એ સવાબથી થોડુંક મને પણ મળી શકે. ઇન્શાઅલ્લાહ બારગાહ ખુદામાં દુઆ છે કે આપણી બધી મજાલિસ જે હતી ઇમામ ઝમાનાની રઝા અને ખુશનુદીના સબબ થઈ બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ ઇમામ પરફેક્શન ના રાહ અને રાસ્તો જે છે હું તમારી ખિદમતમાં બયાન કર્યો કે અલ્લાહ ઇન્સાનને બે પંખ આપ્યો છે, એક ઇન્સાનની અક્લ છે અને એક ઇન્સાનનો નફ્સ છે. જ્યારે એમાં બેલેન્સ થઈ જાય તો ઇન્સાન કમાલ અને પરફેક્શનના રાસ્તામાં જઈ શકે છે અને કદમ રાખી શકે છે, અને જ્યારે બેલેન્સ ના હોય તો ઇન્સાન તબાહી અને ઇન્હિરાફનો રાસ્તામાં કદમ ઉપાડી શકે છે. હવે ઇન્સાનની પરફેક્શનના રાહમાં અક્લ અને નફ્સના બેલેન્સના સાથે સાથે એક મોટો રાસ્તો છે, સૌથી મોટો રાસ્તો, જે રાસ્તા ઉપર બધે ઇમામોની તાકીદ હતી. આજની રાતની મુનાસિબત નજર में રાખીને હું વાત કરું છું ઇન્શાઅલ્લાહ. સૌથી મોટી તૌફીક અને સૌથી મોટા રાસ્તા જે છે કમાલનું અને કમાલની રાહ તરફ ઇન્સાનને લઈ જાય છે, એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો રાસ્તો છે. इमाम हुसैन अलैहिस्सलाम कमाल यानी इंसान जहन्नम की जन्नत तरफ આવી જાય. कमाल यानी इंसानના દિલના અંદર અલ્લાહની મોહબ્બત આવી જાય. कमाल यानी इंसानના દિલના અંદર અલ્લાહની મારિફત આવી જાય. कमाल यानी इंसानના દિલના અંદર અલ્લાહ અને રસૂલની મારિફત અને મોહબ્બત આવી જાય. कमाल यानी परफेक्शन यानी इंसानના દિલના અંદર અલ્લાહ, રસૂલ અને વલી ખુદાની મારિફત અને મોહબ્બત આવી જાય. એ છે અસલમાં કમાલ. અને એ મોહબ્બત અને મારિફત પછી इंसान अल्लाह અને રસૂલ અને વલી ખુદાની રાહમાં ઇતાઅત ગુઝાર અને તાબેદાર થઈ જાય. હું એક્ઝામ્પલ આપું તમે, ઇમામ હુસૈનની રાહ કમાલની રાહ છે. ઇમામ હુસૈનનો રાસ્તો કમાલનો રાસ્તો છે. તમે વિચાર કરો, એક માણસ 10 દિવસનો મુસલમાન હતા, 10 દિવસનો મુસલમાન. બુઝુર્ગોને ખબર છે, હું મારા ભાઈ માટે કહું છું. ક્રિશ્ચિયન હતા પોતે. कौन? वहब कल्बी. वहब कल्बी એની માં અને સાથે સાથે એની ઝૌજા. 10 દિવસ થઈ હતું એની શાદી અને સહેરામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતે વહબ કલ્બીના ખેમા તરફ જઈને અને પુકારે છે, કોઈ છે અહીંયા? તો એની માં નીકળીને ઇમામથી કહે છે, કોણ છે તમે, કોણ છો? તો ઇમામ પૂછે છે, યા કોઈ મર્દ છે? તો ઇમામનો જવાબ શું હતો? વહબ કલ્બીની માનો જવાબ હતો, હા, મારો છોકરા, મારો દીકરા છે, એનું નામ વહબ કલ્બી છે, વહબ છે. અને બાર કાંઈ કામથી ગયો છે. તો ઇમામ એમ કહે છે કે જ્યારે આવી જાય તો એને કહો રસૂલની દીકરીના
બેટા અને દીકરા વહેબે કલ્બીની દાવત કરવા માટે આવ્યા છે. હવે યાથી ઇમામ નીકળે છે, પછી પૂછે છે વહેબે કલ્બીની માના સામે, માથી પૂછે છે કે તમે કોઈ હાજત છે? તો વહેબે કલ્બીની માં શું કહે છે? અમારા પાસે પાણી નથી. જ્યારે કઈ પાણીનો સગવડ થઈ જાય, ઇમામ મોજેઝોથી આ પાણી નીકાળે છે. એકદમ ઝુલાલ સહેરામાં કઈ પાણીનો અસર નહોતો, મોજેઝા કરીને આથી પાણી નીકાળે છે અને પાણી આપ્યા પછી હાઈલા ગયા. હવે વિચારની વાત ઈ છે કે એક માણસ ક્રિશ્ચિયન હતા, ઈસાઈ હતા, મુસલમાન નહોતા. અને પછી જ્યારે વહેબે કલ્બી આવ્યા અને વહેબે કલ્બીની માં, એની વહેબે કલ્બીની વાઇફ અને સાથે વહેબે કલ્બી પોતે ઇમામના ખિદમતમાં આવે છે અને ઇમામ એને પોતાનો મકસદ બ્રીફ કરે છે, પોતાનો મકસદ બતાવે છે, પોતે કોણ છે એ બતાવે છે. કેવી રીતના વહેબે કલ્બીના દિલના અંદર અસર થયો કે ઈ યા ઇમામની હાથમાં બયાત કરે છે અને મુસલમાન થઈ ગયા છે. અને 10 દિવસ પછી જ્યારે કરબલા આવ્યા અને કરબલામાં જ્યારે રોઝે આશુર થયો, તો રોઝે આશુરમાં હવે એ મસાયબની વાત નથી, આપણે મસાયબમાં પડે છે અને સાંભળે છે. તમે વિચાર કરો, હવે બહુ જાજો દિવસ નથી થયો એને મુસલમાન હોવામાં, પણ જ્યારે એની માં એને શહાદતની રાહમાં કહે છે કે જા તું ફરજંદે રસૂલના ઉપર કુરબાની આપ, અને એમ કહે છે કે મારા દીકરા જ્યારે તું ખૂનમાં નહાય અને શહીદ ના થાય તો હું તારા દૂધ માફ ના કરીશ. અને જ્યારે વહેબે કલ્બીની શહાદત પછી એનો સર માં તરફ ફેંકા તો માં સર ચૂમીને એમ કહે છે, હમે જે ચીજ રાહે હુસૈન અને રાહે ખુદામાં આલે રસૂલના રાહમાં સદકો કરે પછી કોઈ દિવસ પાછા નથી લેતા. તમે વિચાર કરો કેવી રીતના, યાની શું છે? કમાલનો રાસ્તો. ઇમામ હુસૈન કમાલનો રાસ્તો છે. હુર જહન્નમમાં જતા હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક શબ્દ હુરની હિદાયતના સબબ થઈ ગયા. કેવી રીતે? એક શબ્દ હતો, યાની એક ફ્રાઝ, એક જુમલા, એક સેન્ટેન્સ હતો ઇમામ હુસૈન, એક સેન્ટેન્સ હુરને જહન્નમથી જન્નત તરફ લઈ આવ્યા. તમે ખબર છે ઇમામ હુસૈન શું કીધા હતા જનાબે હુરને? એક જુમલો શું હતો ઇમામ હુસૈન? એક જ જુમલા હિદાયતનો સબબ થયો. એ હુર, તારી માં તારા માતમમાં રોય, સકલત ઉમ્મુક. અને ઈ જમાનામાં બહુ મોટી તૌહીન હતી જ્યારે કોઈ ઇન્સાનને તમે એની માના નામ લઈને ફુકારો, બહુ મોટી તૌહીન હતી. પણ ઇમામ હુસૈન આમદન જાન કરીને એવી રીતના હુરને ખિતાબ કર્યા. શા માટે? કારણ કે ઇમામ હુસૈનને ખબર હતી હુરના દિલના અંદર બીબી ફાતિમાનો એહતરામ છે. અને ઇમામ હુસૈનને ઇલ્મ હતો કે હુર મારી માં ફાતિમાનો એહતરામ કરે છે. ઈ જ આવાજ હુરના દિલના અંદર રહી ગઈ અને હુર જહન્નમથી જન્નત તરફ આવી. તો શું કહેવા માંગો છો? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પરફેક્શનનો એક મોટો સબબ અને એક મોટો રાસ્તો છે. હું રિવાયત તમારી ખિદમતમાં બયાન કરીને પછી આજની રાત મસાયબની રાત છે, હું મસાયબ વધારે પડીશ તમારી ખિદમતમાં. પણ તમે વિચાર કરો કેવી રીતના ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છઠ્ઠા ઇમામની રિવાયત છે. શું કહે છે છઠ્ઠા ઇમામ? ઈ ક્યાં રિવાયત છે? જ્યારે રસૂલ ખુદાની રિવાયત બારામાં કોઈ સવાલ કર્યા. શા રિવાયત હતી? શું રિવાયત હતી? کہ مثل اہل بیتی کمثل سفینۃ المحن من رکبها نجا ومن تخلف عنها غرق فهوى. મારા અહેલ બેતની મિસાલ જનાબ નૂહની કશ્તી જેવી છે. જે પણ કશ્તીમાં સવાર થયા નજાતના રાસ્તામાં હાઈલા ગયા અને જે ઈ કશ્તીથી દૂર થઈ ગયા અને હલાકતના રાસ્તા તરફ હાઈલા ગયા, સવારનો રાસ્તો તરફ હાઈલા ગયા. અને પછી ઇમામ પૂછે છે, ઇમામથી સવાલ થાય છે કે એનો અર્થ શું છે? અને પછી છઠ્ઠા ઇમામ તશરીહ કરે છે રિવાયતની. હવે તમે લઈને આવો છો ઇમામ પર. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કઈ આમ વાત નથી, કઈ મામૂલી વાત નથી. તમે રિવાયત ઉપર વિચાર કરો અને પછી એક પહેલામ અને આજનો મસાઇલ. છઠ્ઠા ઇમામ કહે છે કુલ્લુના સફી સફુન નજા.
અમે બધે યાની તમે ઇમામ અવ્વલ થી લઈને ઇમામ આખિર સુધી પહેલા ઇમામથી લઈને 12મા ઇમામ સુધી અમે બધે સફીને નજાત અને નજાતની કશ્તી છે પણ સફીનતુલ હુસૈન અવસઉ وفي اللجج البحار اسرع ہمیں پتہ سفی نجات ની કશ્તી છે પણ ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ ની કશ્તી બહુ વસી છે એવી બહુ જગ્યા છે યાની માણસો વધારે બીજા ઇમામ કરતા ઇમામ હુસૈન ની કશ્તી સબબ નજાતના રસ્તા તરફ નીકળે છે અને ફફી લુજજિલ બિહાર અવસઉ જ્યારે દુનિયામાં ગુમરાહી ની યાની જ્યારે કશ્તી નજાતની ગુમરાહીના ભવર અને દરિયામાં ફસી જાય તો ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ ની જ્યારે કશ્તી ઉપર ઇન્સાન સવાર થઈ જાય તો એ ભવરથી નીકાળીને નજાત તરફ લઈ જશે ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ આજે આપણે અને ઇમામ હુસૈન રાસ્તો છે એક મોટી તૌફીક આજે કેવી રીતના અલ્હમ્દુલિલ્લાહ તમે વિચાર કરો દુશ્મનોની કેવી સાજિશ હતી બની અબ્બાસ અને બની ઉમૈયાના જમાનાથી આજ સુધી કેવી મોટી મોટી સાજિશ હતી કે ઇમામ હુસૈનની ઝિયારતથી લોકો દૂર થઈ જાય ઇમામ હુસૈનનો અસર ખતમ થઈ જાય ખલાસ થઈ જાય પણ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો ખાસ ઇહતિમામ છે કે અલ્લાહ કોઈ દિવસ ઈ અઝીમ તહરીક અને અઝીમ કયામ ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ અને ઈ અઝીમ નેમત છે ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ ની ઝિયારતનો ઈ કોઈ દિવસ ખલાસ ના કારણ કે સાંભળજો કારણ કે ઇમામ મને યાદ છે એક દિવસ હું જરાક ઇશારો કર્યો કારણ કે ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ એક પોર્ટ અને રાસ્તા છે ઇમામ હુસૈન એક દરવાજો છે અને ઇમામ હુસૈન એક રાસ્તો છે ઇમામે ઝમાન તરફ માણસો ઇમામ હુસૈન ને જોઈને ઇમામે ઝમાન થાતે ઇમામ ઝમાન તરફ યાની મારિફત અને ઇમામે ઝમાનના હાથમાં બેયત કરી શકે છે ઈ ઝિયારતનો અર્થ શું છે બસ બે ત્રણ શબ્દો મસાયબ તરફ આવજો ઝિયારતનો અર્થ શું છે ઝિયારતનો અર્થ છે આપણે ઝિયારતમાં જ્યારે તમે કરબલામાં જઈને ઝિયારત કરો નકર મસ્જિદમાં બેસીને પોતાના ઘરના અંદર બેસીને મુસલ્લા ઉપર બેસીને તમે ઝિયારત કરો છો ઝિયારતનો અર્થ શું છે ઝિયારતનો અર્થ છે બૈઅત ઝિયારતનો અર્થ શું છે બૈઅત યાની છે યાની અર્થ શું બૈઅતનો યાની આપણે શું કહે છે ઝિયારતમાં શું અશહદુ અન્નકા قد أقمت الصلاة وأعطيت الزكاة وأمرت بالمعروف ونهيت عن المنكر ઝિયારત આપણે ઈ કહે છે તમે જેટલી પંથકો તમે જો જ્યારે જે મુનાસબત હોય એમાં અંદર ઇમામ અલીની ઝિયારતની એટલી તાકીદ નથી જેટલી ઇમામ હુસૈનની ઝિયારતની તાકીદ છે શબ કદરના અંદર તમે ઇમામ હુસૈનની ઝિયારત કરો ઈદનો દિવસ આવે તમે ઇમામ હુસૈનની ઝિયારત કરો બકરીદનો દિવસ આવે તમે ઇમામ હુસૈનની ઝિયારત કરો નીમે શાબાન છે 15 શાબાનની 15 તારીખ છે આ ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામની ઝિયારત અને જેટલી મોટી મોટી મુનાસિબતો છે એવી મોટી મોટી મુનાસિબતોમાં ખાસ તાકીદ છે માસૂમ અલૈહિ સલાતુ વસલામની કે તમે ઇમામ હુસૈનની ઝિયારત કરો શા માટે કારણ કે ઇમામ હુસૈનની ઝિયારત ઇમામ સાથે બૈઅત છે બૈઅત યાની શું બૈઅતનો શબ્દ જ્યારે તમે સમજી જાઓ મારા બુઝુર્ગ તો બધે સમજે છે મારા બચ્ચાઓ માટે કહું છું મારા નાના ભાઈ માટે ભાઈ લોકોને માટે કહું છું બૈઅત યાની બૈ અરબીમાં કહે છે બેચું તમે સેલ તમે કાંઈ કોઈ વસ્તી તમારી દુકાન છે તમે તમારા દુકાનના સામાન બેચો છો તમે તમારી દુકાનમાં એનો રૂટ વર્ડ છે બૈઅત યાની જ્યારે કોઈ માણસ કોઈના હાથના ઉપર બૈઅત કરે જ્યારે કોઈ માણસ ઇમામના હાથમાં બૈઅત કરે જ્યારે કોઈ માણસ રસૂલ ખુદાના હાથમાં બૈઅત કરે યાની પોતાના વજૂદના ફોર એક્ઝામ્પલ તમારા પાસે મોબાઈલ છે હું તમારો મોબાઈલ તમારાથી ખરીદો છું તમને પૈસા આપ્યો અને તમારા મોબાઈલ હું લઈ લીધો હવે એ મોબાઈલ મારી મિલકિયત થઈ ગઈ એ મોબાઈલ ઉપર તમારો ઇખ્તિયાર નથી એ મોબાઈલ ઉપર મારો ઇખ્તિયાર છે બૈઅત યાની તમે તમારા નફ્સ रसूल खुदा या इमाम अली मुर्तजा या इमाम हुसैन या इमाम ज़माना हाथ में बेचो छो यानी जारे
દુનિયા માં તમે અઝીઝ થઈ ગયા. ક્યારે આપણે અઝીઝ થઈ ગયા? આપણે આપણો વજૂદ ઇમામના હાથમાં આપ્યા. જ્યારે ઇમામ આપણો વજૂદ ખરીદે છે અને એવઝમાં હમે શું આપે છે? એવઝમાં હમે ઇજ્જત આપે છે, શરફ આપે છે. આજ શિયા કૌમ આખી દુનિયામાં અઝીઝ થઈ ગઈ. જો આજ શિયા કૌમથી વધારે કરતા કોઈ કૌમ અઝીઝ નથી. દુનિયાના સૌથી મોટા અને તાકાતવર શૈતાન ઇઝરાઈલ હતા અને અમેરિકા હતા. આજે ઈ શિયા કૌમ છે કે ઈ જે મોટા શૈતાનને રસવા કર્યા અને ઘૂંટણા ઉપર જમીનમાં રાખી દીધા. وبعزة الحسين صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل. અને ઝિયારત ઇમામ હુસૈન શું છે? ઝિયારત ઇમામ હુસૈન દર શબે જુમા હર નમાઝ પછી અમે ઝિયારત કરે છે. શું કહે છે? યબના રસૂલલ્લાહ, યા ઇમામ હુસૈન, હું મારા નફ્સ તમને વેચું છું, હું મારો વજૂદ તમને સુપુર્દ કરું છું. અને એવઝમાં અમે શું ચાહે છે? મને શું મળે એવઝમાં? મને ઇજ્જત, કરામત અને શરફ મળે. ઈ છે ઝિયારત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. આજે આખી દુનિયાથી માણસો હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હાથમાં જ્યારે આપણે ઝિયારત કરીએ અને સાથે સાથે જ્યારે જેટલા બધે માણસો કરબલા જાય છે, કરબલા એક દરવાજો છે અને દુનિયાના માટે એક મેસેજ છે અને પેગામ છે. શું પેગામ છે? જ્યારે કલ ઇમામે ઝમાના પુકારે છે ખાને કાબાથી, અલા યા અય્યુહલ અઅલમ ઇન્ન જદ્દી અલ હુસૈન કતલુ અફશા. એ દુનિયા વાળાઓ, મારા જદ હુસૈન છે, હું હુસૈનનો પોતરો છું કે જો હું કયામ કરું છું. હવે અલ્લાહનો ehtimam જો આજે દર જબા આખી દુનિયામાં બધે સાંભળે છે. યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જેટલા બધે મોટા મોટા 7 કોન્ટિનેન્ટ છે દુનિયામાં, આજ કોઈ કોન્ટિનેન્ટમાં એવા માણસ નથી જેના કાનમાં એ આવાજ નથી પહોંચી, હુસૈન હુસૈન હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન. શા માટે? એ અલ્લાહનો ehtimam છે. ખુદા આજ એ લબ્બૈક યા હુસૈનની આવાજ બધેના કાનમાં સંભળાવ્યા. ત્યારે કાલે એ આવાજ લબ્બૈક યા હુસૈન હુવા લબ્બૈક યા મહદી. یہ اہتمام છે અલ્લાહ. یہ અલ્લાહનો એક اہتمام છે. બસ હું મસાઈલ તરફ આવું છું. એ બેઅત છે આપણી ઇમામની બારગાહમાં. જ્યારે તમારા પાસ, જ્યારે કોઈના પાસ પૈસા નથી, તમે ઓછી રોટી ખાઓ પણ ઇમામ હુસૈનની ઝિયારતની આરઝુ. તમે નવું કપડા ના પહેરો, પૈસા રાખો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આરઝુ કરો યાર. اللهم ارزقنا زیارت الحسین. હવે મસાઈલ હું ઉર્દૂમાં બયાન કરીશ અને આજ મસાઈલમાં હું કમી ના કરીશ. आप भी कमी ना कीजिएगा रोने में. मैं मसाइल में कमी नहीं करूँ. मैं आपसे गुजारिश करूंगा, आपको मालूम है आप इमाम हुसैन की जियारत जब करते हैं ना, जब आप कहते हैं अस्सलाम अलैका या अबा अब्दुल्लाह सल्लल्लाहु अलैहि या रसूलल्लाह. आज कितने लोग अरबईन में गए हैं करबला में? अजीब रात है, कितने लोग वहाँ अरबईन में बैठे हैं करबला में इमाम हुसैन अलैहिस्सलाम की जरिए के सामने बैठे हैं. आप अपनी आंखों को बंद कीजिए, आंखों को बंद करके चलिए हम करबला चलते हैं. दरवाजे के सामने खुद को खड़ा कीजिए, इमाम हुसैन की जरिए के सामने खड़ा कीजिए और आंखों को बंद करके कहिए मौला हमारा जिस्म वहां नहीं पहुंच पाया, लेकिन मौला हमारी रूह करबला में है. जानते हैं जब आप इमाम हुसैन को सलाम करेंगे तो क्या होगा आपके साथ? हुसैन की माँ दुआ करेगी, खुदाया मेरे लाल के ज़ाहिरों को सलामत रखना, खुदाया मेरे लाल हुसैन के ज़ाहिरों पे दुरूद भेज, खुदा मेरा बेटा हुसैन जिस तरह मुसीबत में मारा गया, हुसैन के ज़ाहिर मुसीबत में ना आए. रसूल खुदा आपके लिए दुआ करते हैं. अल्लाह अकबर. ए अजीजों, बड़ी क़यामत की रात है, अरबईन की रात है. चलिए हम जिंदा शाह
हम चलते हैं। मैं अपनी माँ बहनों से भी गुजारिश करूंगा कि वो रोने में कोताही ना करेंगी, जितना रो सकते हैं चीख चीख के रोइएगा अजीजों। शाम के जिंदान में एक मरतबा एक शख्स ने आके इमाम सज्जाद को पुकारा, ऐ अली इब्न हुसैन, चलो तुम्हें यजीद ने दरबार में बुलाया है। अल्लाहु अकबर। अजीजों, एक मरतबा जनाब ज़ैनब ने जैसे ही सुना कि यजीद ने इमाम सज्जाद को बुलाया है, तड़प गई कि मेरे भाई की निशानी, खुदाया मेरे भाई की निशानी, सैयद सज्जाद की हिफाजत करना। एक मरतबा इमाम सज्जाद कैद से बाहर निकले, यजीद के दरबार में गए। एक मरतबा यजीद के दरबार में जैसे आए, यजीद कहता है, ऐ अली इब्न हुसैन, हम आपको आजाद करते हैं। खूब रोइएगा अजीजों, मैं खूब मसाइल पढ़ूंगा। हम आपको आजाद करते हैं। एक मरतबा ये कहने के बाद इमाम सज्जाद के गले में जो तौक था, एक मरतबा हद्दाद को बुला के तौक को कटवा दिया, पैरों से बेड़ियों को कटवा दिया, जंजीरों को कटवा दिया। इमाम सज्जाद ने कहा कि रुको यजीद, मैं अपनी फूफी से एक मरतबा मशवरा कर लूं। इमाम सज्जाद जनाब ज़ैनब के पास आते हैं, कहते हैं, फूफी अम्मा, यजीद ने आजादी की खबर सुनाई है, यजीद ने हमें आजाद कर दिया है। एक मरतबा अजीजों, जनाब ज़ैनब की आंखों से आंसू निकलने लगा। सैयद सज्जाद को देखा, अब तन पे बेड़ियां, पैरों पे बेड़ियां नहीं है, अब गले में तौक नहीं है, अब जंजीरें नहीं है, गले से लगाया बेटे को। और एक मरतबा कहा कि ऐ बेटा सैयद सज्जाद, जाके यजीद से कहो कि हमें आजाद तो कर दिया है, लेकिन हमारी दरखास्त है। हमारी दरखास्त ये है कि हमारा जो सामान लूटा था, वो लूटा हुआ सामान हमें वापस कर, हमारा असासा हमें वापस कर दे। और बेटा सैयद सज्जाद, यजीद से कहना कि हमारे लिए एक हुजरा तैयार कर दे, जहां हम अपने हुसैन का मातम कर सके, हम अपने शहीदों का मातम कर सके। अब तक हमने अपने शहीदों का मातम नहीं किया। जज़ाकुम रब्बुकुम खैरल जज़ा। एक मरतबा सैयद सज्जाद यजीद के पास वापस आते हैं, आके कहते हैं, यजीद, फूफी अम्मा कहती है कि हमने अब तक अपने भाई हुसैन का मातम नहीं किया, हमने भाई हुसैन ने गिरिया ना किया। ए यजीद, हमारे लिए एक हुजरा तैयार कर दे। ए यजीद, हमारे लिए एक ऐसी जगह तैयार कर दे कि जहां हम अपने भाई हुसैन का मातम कर सके, अपने शहीदों का मातम कर सके। एक मरतबा यजीद ने कहा, हाँ, आपके लिए हुजरा तैयार कर देंगे। उसके बाद सैयद सज्जाद कहते हैं, क्या यजीद, फूफी अम्मा कहती है कि हमारा जो सामान लूटा था, हमारा जो असासा लूटा था, वो असासा हमें लौटा दे। हमारे शिशुआए का झूला जो जला था, वो जला झूला लौटा दे। हमारे भाई का कुर्ता लौटा दे, हमारी चादरें लौटा दे, हमारे शहीदों का सर लौटा दे। जज़ाकुम रब्बुकुम खैरल जज़ा। ए अजीजों, अभी मुसीबत आ रही है। एक मरतबा एक हुजरा तैयार किया गया, जहां बीवियां जाकर बैठ गई, सरों पे काली चादर डाल ली। काली चादर डालने के बाद बीवियां बैठ गई। सबसे पहले, ए अजीजों, क्या आया सुनोगे? सबसे पहले चादर जब आई है ना, तो एक नन्ही बच्ची की भी चादर आई। जब नन्ही बच्ची की चादर आई, सुनोगे, जब शामे गरीबा में चादरें छिन गई थी ना, तो नन्ही सकीना जनाब ज़ैनब के पास आके कहती है, ए फूफी अम्मा, क्या मुझे चादर मिल सकती है? जज़ाकुम रब्बुकुम। अल्लाह आपको इमाम हुसैन के गम में ऐसे ही बुलाता है। ए फूफी अम्मा, क्या चादर मिल सकती है? एक मरतबा जनाज़े ज़ैनब रोती है, जब जिंदान में चादर आई ना, तो पुकार के कहने लगी, ए बेटी, ए हुसैन की लाडली, देखो चादर आई है, तुम्हारी चादर आई है, आओ अपनी चादर ले लो। जज़ाकुम रब्बुकुम खैरल जज़ा। एक मरतबा अजीजों, चादर के बाद अब जला हुआ गहवारा भी आया, जला हुआ
बीवी ज़हरा दुआ करेंगी। सुनो, एक मर्तबा जब ये आवाज आई कि ये बच्चे लावारिस हैं, इनका कोई वारिस नहीं है, तो एक मर्तबा जनाब ज़ैनब का दिल तड़प गया। कहती है बीवी ऐसा ना बोल, अरे मैं और मोहम्मद की माँ जिंदा हूँ, लेकिन मैं अपने बच्चों का मातम नहीं करूंगी, मैं अपने माजाए हुसैन का मातम। जवाकुम रब्बुकुम खैरुल जज़ा। अल्लाहु अकबर। मैं अपने माजाए हुसैन, बीबी ज़ैनब ने अपने बच्चों का मातम ना किया। ए अजीजों, बस मैं आखिरी मंजिल की तरफ आ रहा हूँ। 3 दिन तक मजलिसें हुई, लोग आते गए, पुरसा देते गए, ज़ैनब से रहा नहीं जा रहा था। ज़ैनब को लोग पुरसा दे रहे थे, बार बार ज़ैनब कह रही थी, ए भैया हुसैन, अरे तुम पे हमें रोने ना दिया गया, माफ करना भैया हुसैन। चलो बस अजीजों, मसाइब की मंजिल आ रही, अभी ताबूत आएगा। किसका ताबूत आएगा सुनोगे? उस गरीब का ताबूत आएगा जिसका जनाजा 3 दिन तक करबला की धरती, जमीन और रेती पर पड़ा। खुदा आपको ऐसे ही रुला करेगा सजीदों। आखिरी मंजिल मसाइब की, इंशाअल्लाह आप खूब रोएंगे। आपको शहजादी, अल्लाह आपको अजर देगा। शहजादी आपके हक में दुआ करेंगी। सुनो अजीजों, एक मर्तबा इमाम सज्जाद ने बीबी ज़ैनब से कहा, ए भूबी अम्मा तैयार हो जाइए, चलने के लिए तैयार होइए। ए अजीजों, महमिलें और नाकों को तैयार किया गया। इमाम सज्जाद ने फिर से नाकों को सफेद कपड़े से बंधवाया कि कोई देख ना पाए। एक मर्तबा बीवियों के सवार होने का वक्त आया। एक एक बीवियों को जनाब ज़ैनब और सैयद सज्जाद सवार कर रहे थे। जब जनाब ज़ैनब के सवार होने का वक्त आया तो एक मर्तबा करबला का रुख के पुकारा, ए भैया अब्बास, ए माजाए हुसैन, ए मेरे अली अकबर, अरे कल जब मदीने से चले थे तो तुमने हमें सवार किया था, आज बहन आप भी सवार हो रही है, सवार नहीं करोगे? इमाम सज्जाद ने अपनी बीवी को सवार किया। इमाम सबस मजलिस खत्म हो रही है, इमाम सज्जाद भी सवार। बस आखिरी मंजिल सुन लो अजीजों, बीबी ज़ैनब खूब रोना अजीजों। बीबी ज़ैनब जब मदीने से चली थी ना, तो मक्तब कहता है कि मदीने से चलते वक्त मुर्दों की अपनी अम्मा की कब्र को देख रही थी और कह रही थी, अम्मा खुदा हाफिज़, अम्मा खुदा हाफिज़। लेकिन जब शाम से चली है ना, तो मुर्दों के कैद शाम और ज़िंदान को देख रही थी और कह रही थी, सकीना खुदा हाफिज़, ए भाई की लाडली खुदा हाफिज़। एक मर्तबा शाम की औरतों को बुलाया, जनाब ज़ैनब ने हाथों को जोड़ के कहा, ए शाम की औरतों, मेरे भाई की निशानी इस कैद खाने में सो रही है। अरे मेरे भाई की निशानी नन्ही बच्ची है, इसे अकेला ना छोड़ना, अरे इसकी कब्र की ज़ियारत करना। बस एक जुमला हाथों को बुलंद करके दुआ करो, खुदाया हुसैन के कटे सर का वास्ता, आज भी सकीना की कब्र पे मुसीबत है, आज भी शाम में ज़ैनब की कब्र पे मुसीबत है। ए खुदाया इस कब्र को ज़ालिमों की जंग से आज़ाद फरमा। हुसैन की बेटी आज भी यहाँ गुरबत में है, आज कोई इस बच्ची की ज़ियारत करने फातिमा गरीब को पुरसा हुसैन का, ए मोमिनो उठाओ जनाजा हुसैन का। चहलुम है आज फातिमा के नूरे ऐनी का, ए मोमिनो उठाओ
जनाजा हुसैन का ए मोमिनो उठाओ जनाजा हुसैन का चेहरों है आज फातिमा के नूरे का ए मोमिनो उठाओ जनाजा हुसैन का सर पीटो पे खाक बाल खोल दो सर पीटो पे खाक बाल खोल दो सर नंगे आज हो गया कुनबा हुसैन का ए मोमिनो उठाओ जनाजा हुसैन का चेहरा है आज फातिमा के नूरे नैन का ए मोमिनो उठाओ जनाजा हुसैन का फरमाते हैं रसूल खुदा पाके खुल्द में फरमाते हैं रसूल खुदा पाके खुल्द में जन्नत में आज है गमे ताजा हुसैन का जन्नत में है आज गमे ताजा हुसैन का ए मोमिनो उठाओ जनाजा हुसैन का उठाओ जनाजा हुसैन का चेहरुम है आज फातिमा के नूरे ऐनी का चेहरुम है आज फातिमा के नूरे ऐनी का सर पीट के खुल्द में कहती है फातिमा सर पीट के खुल्द में कहती है फातिमा एक एक शहीद हो गया प्यारा हुसैन का एक एक शहीद हो गया प्यारा हुसैन का ए मोमिनो उठाओ जनाजा हुसैन का ए मोमिनो जनाजा हुसैन का चेहरुम है आज फातिमा के नूरे ऐन का दश्ते बला में रोके सकीनाए कहती थी दश्ते बला में रोके सकीनाए कहती थी लोहो कहाँ है सर मेरा बाबा हुसैन का लोगों कहाँ है सर मेरे बाबा हुसैन का ए मोमिनो उठाओ जनाजा हुसैन का ए मोमिनो उठाओ जनाजा हुसैन का चेहलुम है आज फातिमा के नूरे का
اسلام بھی بچا لیا اور سر بھی دے دیا، اسلام بھی بچا لیا اور سر بھی دے دیا، لو آج پورا ہو گیا وعدہ حسین کا، لو آج پورا ہو گیا وعدہ حسین کا، اے مومنو اٹھاؤ جنازہ حسین کا، اے مومنو اٹھاؤ جنازہ حسین کا، جہلم ہے آج فاطمہ کے نور عین کا، فرماتے ہیں رسول خدا باغ خلد میں، فرماتے ہیں رسول خدا باغ خلد میں، جنت میں آج ہے غم تازہ حسین کا، جنت میں آج ہے غم تازہ حسین کا، اے مومنو اٹھاؤ جنازہ حسین کا، اے مومنو اٹھاؤ جنازہ حسین کا، جہلم ہے آج فاطمہ کے نور عین کا، دشت بنا میں رو کے سکینہ کہتی تھی، دشت بنا میں رو کے سکینہ کہتی تھی، لوگوں کہا ہے سر میرے بابا حسین کا، لوگوں کہا ہے سر میرے بابا حسین